અરે રાધા, શું થયું? કેમ આટલી સિરિયસ થઈ ગઈ છે? કંઈ નહીં મમ્મીજી, હા તો આપણે આટલી અર્જન્ટલી આવતીકાલે સત્યનારાયણની કથા રાખી છે ને, એટલે હું વિચારતી હતી કે બધું સમયસર થઈ તો જશે ને. મનથી કોઈ ઈચ્છા હોય ને તો એ બધી ગોઠવણ ભગવાન પોતે કરી દે છે. એવું તું જ કહે છે ને, અને તું જ ભૂલી ગઈ? એનીવેઝ, તે રાજેશભાઈ અને રશ્મિબેનને જણાવ્યું કે નહીં કે આપણે આવી રહ્યા છીએ? ના ના, હું એમને સરપ્રાઈઝ આપવા માંગુ છું. સરસ, ખુશ થઈ જશે બંને જણા. પ્લીઝ ક્રિશ, તું મારી માફી ના માંગીશ. તું તો મારા માટે બહુ સ્પેશિયલ છે ક્રિશ. તને ખબર છે, હું ઘરે તો ગઈ પણ મને આખી રાત ઊંઘ જ ના આવી. કેમ? મને તો સતત તારી ચિંતા થતી હતી ક્રિશ. તું મારા માટે થઈને તારા પરિવાર સાથે એ હદ સુધી ઝઘડો કરે છે કે મને તો એવું લાગે છે કે એ લોકો મારી જેમ તને પણ નફરત કરવા લાગે. એવું પણ બની શકે છે કે એ લોકો દરેક વાતમાં તને હવે અવોઇડ કરવાનો પણ પ્રયત્ન કરશે ક્રિશ. એની શરૂઆત થઈ ગઈ છે. શું વાત કરે છે? મમ્મીને ઘર પાછું મળી ગયું એની ખુશીમાં આવતીકાલે ઘરમાં સત્યનારાયણની કથા રાખી છે. આ તો બહુ સારી વાત કહેવાય ક્રિશ. હા, પણ એ ડિસ્કશનમાં હું હોઉં એ મમ્મીને જરૂરી નથી લાગતું. પ્લીઝ ક્રિશ, ડોન્ટ ફીલ બેડ. તારા પરિવારે ભલે તને એકલો મૂકી દીધો હોય, પણ હું છું ને, હું ગમે તે પરિસ્થિતિમાં તારો સાથ ક્યારેય નહીં છોડું. કિયારાનું સારુંપણું કોઈને કેમ નથી દેખાતું? કોઈ કંઈ પણ નહીં, હું કિયારાનો સાથ નહીં છોડું. ક્રિશ, બહુ મોડું થઈ ગયું છે. ઘરે બધા તારી રાહ જોતા હશે. તારે ઘરે જવું જોઈએ. સાચું કહું તો આજે મને ઘરે જવાની ઈચ્છા જ નથી. હું તો ઈચ્છું છું કે તું ક્યારેય એ ઘરે ના જાય. તું હંમેશા માટે મારી સાથે જ રહે. પણ હમણાં મારી ઉતાવળ નથી કરવી. હમણાં એમની સાથે રાખી મારે ક્રિશને એમનાથી એકલો પાડવો છે. ક્રિશ, હવે તું ઊભો થા ને ઘરે જા. ક્રિશ, તારી બેસ્ટીની વાત નહીં માને તું, પ્લીઝ. ઓકે. કિયારા, થેન્ક્સ ફોર યોર કાઇન્ડ સપોર્ટ. પ્લીઝ ટેક કેર. બાય. આ તો હજી શરૂઆત છે ક્રિશ. હું ધીરે ધીરે તારો વિશ્વાસ જીતીને તારા પરિવારથી તને દૂર કરી દઈશ અને મારો લાઈફ પાર્ટનર બનવા પર મજબૂર પણ કરીશ. રાધા જો આજે ફ્રી હોત તો આપણું કામ થઈ ગયું હોત. હવે તમે એની વધારે અપેક્ષા ના રાખો. એ એના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ છે. એની પાસે આપણા માટે થોડો સમય હોવાનો. મારે એકદમ નોર્મલ અને ખુશ રહેવું પડશે, નહીં તો પપ્પા મારો ચહેરો જોઈને ઓળખી જશે કે કોઈ પ્રોબ્લેમ છે. આ કોણ છે? ઓળખજો. હાથનો સ્પર્શ તો ઓળખીતું લાગે છે. ઉર્મિલાબેન છે? કમાલ છે મમ્મી, હવે તું તારી દીકરીનો સ્પર્શ પણ ભૂલી ગઈ. રાધા બેટા, તું ક્યારે આવી? રાધા ક્યાં છે? અરે વાહ રશ્મિબેન, તમે મારો સ્પર્શ તરત જ ઓળખી ગયા. ઉર્મિલાબેન, તમે એકલા આવ્યા છો? હા, હું એકલી જ આવી છું. ના ના, મેં રાધાનો અવાજ સાંભળ્યો. રાધાનો અવાજ? ના, મેં તો નથી સાંભળ્યો. હા, મેં પણ કોઈ અવાજ નથી સાંભળ્યો. હા, કદાચ તમે તમારી દીકરીને બહુ મિસ કરતા હશો એટલે તમને એવો ભાસ થયો હશે. ના, મેં ખરેખર રાધાનો અવાજ સાંભળ્યો. સાચે જ, માં જ હોય છે. રાધા,
મારી દીકરી. મેં કહ્યું ને, મેં મારી દીકરીનો જ અવાજ સાંભળ્યો. મારી વાલી દીકરી મમ્મીને પજવે છે. સરપ્રાઈઝ. પણ તે તો મને કહ્યું હતું કે તમે ઉર્મિલાબેનના કોઈ રિલેટિવને મળવા જવાના છો. હા, તો એમને જ તો મળવા આવ્યા છીએ. હા રાજેશભાઈ, રશ્મિબેન, તમારા કરતા મહત્વનું કોઈ રિલેટિવ હોઈ શકે અમારા માટે? મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે આપણે સાંજે મળીએ. અચ્છા, બદમાશ. તમે લોકો બેસો, હું તમારા માટે પાણી લઈ આવું. અરે ના ના મમ્મી, તમે બેસો અને વાતો કરો, હું પાણી લઈને આવું છું. શું વાત છે ને બેટા, આજે તો બહુ ખુશ લાગે છે ને કઈ? હા ફુવા, આજે બહુ જ મજા આવી. તમારા કહેવા પ્રમાણે મેં ક્રિશના મનમાં અને મગજમાં મારા માટે જગ્યા બનાવી લીધી છે. તમને ખબર છે, આજે એ મને સામેથી મળવા આવ્યો હતો. વાહ, શું વાત કરે છે બેટા? ના એટલે ના ઘરવાળા હતા એની સાથે? ના, કારણ કે જો કૃષ્ણે અને તને એના ઘરવાળા સાથે જોઈ લેશે તો વધારે મજા આવશે એટલે પૂછું છું. અરે એક્ઝેક્ટલી આવું જ થયું. એક્ઝેક્ટલી શું થયું મને કહેતો? આ તો મજાની વાત થઈ ગઈ બેટા. એટલે પેલી રાધાને બરાબરના મરચા લાગ્યા હશે. બેટા, આ ક્રિશની મમ્મી હતી આગળ પાછળ, એવું કઈ ખ્યાલ છે તને? હા, એ હતી, પણ એને અમને નથી જોયા. ઓકે, કઈ વાંધો નહીં. હવે તારે કરવાનું એટલું છે જેથી કરીને રાધા અને ક્રિશ વચ્ચે તારા લીધે વિખવાદ ઊભો થાય અને બંને વચ્ચેનું અંતર વધે. જેટલું એ બંને વચ્ચેનું અંતર વધશે એટલો ક્રિશ તારી તરફ વળતો થશે. ફુવા, એની શરૂઆત આજથી જ થઈ જશે જો રાધાએ મને અને ક્રિશને સાથે જોઈ લીધા છે. જ્યારે ક્રિશ ઘરે જશે એટલે રાધા એને સવાલ પૂછ. જો ક્રિશે સાચું કહી દીધું તો કોઈ વાંધો નહીં આવે, પણ જો ખોટું બોલ્યો તો એમાં પણ તારો જ ફાયદો છે. જ્યારે એક પત્ની પોતાના પતિને કોઈ બીજી સ્ત્રી સાથે જોઈ લે અને એને પૂછે અને એનો પતિ એને જુઠ્ઠું બોલે તો એના મનમાં શંકા થાય. એક્ઝેક્ટલી. અને જેમ જેમ શંકાઓ વધતી જશે એમ એમ એ રાધાના મનમાં ઘર કરતી જશે. અને એકવાર એવું થાય એટલે તારે ક્રિશને ઇમોશનલ સપોર્ટ કરવાનો છે, જેને કારણે ક્રિશ તારી તરફ વળતો જશે અને એક દિવસ એવો આવશે જ્યારે તારું ક્રિશને પોતાનો બનાવવાનું સપનું પૂરું થશે. એ સપનું પૂરું થશે. સમજી તું બેટા? એક સેકન્ડ, હું આવ્યો. એક સેકન્ડ. હલો. હા, ક્રિશ હવે એના પરિવારથી અલગ પડી ગયો છે. એ મારી સાથે ફક્ત પ્રોફેશનલ જ નહીં પણ એના જીવનની અંગત વાતો પણ કરવા માંડ્યો છે. મારે કંઈક એવું કરવું પડશે કે ક્રિશ બધી જ વાતો રાધાથી છુપાવે, જેથી કરીને રાધા ક્રિશ પર શંકા કરે અને રાધાની મારા માટેની ઇન્સિક્યોરિટી વધી જાય. મને એ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી હતી ને, એ વાત હું ક્યારેય નહીં ભૂલું. તને પોતાની જાત પર બહુ ઘમંડ છે ને ઉર્મિલા નાણાવટી. હું તારા વાલા દીકરાને તારાથી, રાધાથી અને તારા આખા પરિવારથી દૂર કરી નાખીશ. તારું જે સુખી પરિવારનું સપનું છે ને એ ક્યારેય પૂરું નહીં થવા દો, એટલું યાદ રાખજે. પોતાના ઘરમાં જઈને કેવું લાગ્યું? સાચું કહું રશ્મિબેન, તો સ્વર્ગમાં આવી ગઈ હું ને એવું લાગે છે. આખી રાત હું વિચારમાં હતી કે ક્યાંક આ કોઈ સપનું તો નથી ને. જીવનમાં એટલું બધું ખરાબ થયું છે ને કે હવે કંઈ સારું થાય છે તો આશ્ચર્ય થાય છે. હવે તમારા જીવનમાં બધું સારું જ થશે. હા, હવે તમે નિશ્ચિંત થઈ જાઓ.
હું અને રશ્મિ આજે રાધાને સરપ્રાઈઝ જ આપવાના હતા, પણ રાધાએ અહીંયા આવીને અમને જ સરપ્રાઈઝ આપી દીધી. એકચ્યુઅલી વાત જ એવી હતી ને કે અમારે અર્જન્ટ આવવું પડ્યું. અરે રિલેક્સ, ટેન્શન જેવી કોઈ વાત નથી. રાધા, તું કહેજો. મમ્મીજીને એમની પ્રોપર્ટી અને અમને અમારું ઘર પાછું મળી ગયું છે ને, એટલે ઘરમાં સત્યનારાયણની કથા રાખવાનું નક્કી કર્યું છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. હા, ક્યારે રાખી છે? આવતીકાલે. કિયારા અમારા ઘરે રહેતી હતી તો આખું ઘર નેગેટિવ થઈ ગયું છે, એટલે અમે વિચાર્યું કે જેમ બને તેમ જલ્દી ઘરને શુદ્ધ કરી નાખીએ, એટલે આવતીકાલે જ કથા રાખી લીધી છે. બસ એટલે જ તમને આમંત્રણ આપવા આવ્યા છે. અરે તો એમાં વડે અહીંયા સુધી આવવાની તકલીફ શું કામ લીધી? ફોન પર જણાવ્યું હોત તો પણ અમે આવવાના જ હતા. કેમ? અમે તમને મળવા આવ્યા એ તમને ના ગમ્યું? ના ના, બહુ જ ગમ્યું. સાચું કહું, તમારા બધાના ગયા પછી અમે બંને એકલા પડી ગયા છે. એટલે જ તો કહું છું, અમારી સાથે આવીને રહો ને. તમે કહ્યું એમાં જ બધું આવી ગયું. અમે લોકો ચોક્કસ આવીશું, પણ તમે લોકો પણ અહીંયા આવતા જતા રહેજો, જેથી અમને સારું લાગે. ક્રિશ કેમ છે? એનો મૂડ હવે સારો થઈ ગયો ને? મમ્મી, તમને તો ક્રિશની ખબર છે ને, એ અમુક વાત માટે જીદ કરે છે, પણ પછી મમ્મીજીના કહેવા પ્રમાણે જ ચાલે છે. એ તો છે જ, પણ કિયારા પ્રત્યેનું એનું વલણ બદલાયું કે એવું જ છે? એ તો મેં અને મમ્મીજીએ એને સમજાવ્યો ને, એટલે એ સમજી ગયો છે. સારું છે. ક્રિશ આમ છોકરો ડાયો છે, બસ એ કિયારાના ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે. મમ્મી, તમે એ બધી ચિંતા મારા પર છોડી દો. હું ક્રિશને મારી રીતે સમજાવી દઈશ. અને હા, તમારે બંને એક કથામાં તો આવવાનું જ છે. આવીશું, ચોક્કસ આવીશું. અરે હા, કથામાં કોણ બેસવાનું છે? તું અને ક્રિશ જ બેસવાના હશો ને? એ તો હજી નક્કી નથી કર્યું. ત્રણેય ભાઈઓમાંથી કોઈ પણ બેસશે. સરસ, સારું થયું. તમારા બધાનું સારું થઈ ગયું છે ને, એ જાણીને ખૂબ આનંદ થયો. ચાલો તો હવે અમે રજા લઈએ. આવતીકાલે કથાની ઘણી તૈયારીઓ કરવાની બાકી છે. હા મમ્મી, પપ્પા, અમે જઈએ છીએ. એક મિનિટ બેટા. ઉર્મિલાબેન, મારો બિઝનેસ જે રાધાના નામે કરવાનો છે, એમાં રાધાએ મારી સાથે ગવર્મેન્ટ ઓફિસમાં જઈને કેટલીક સહીઓ કરવાની છે. હવે આવતીકાલે તો તમારે ત્યાં કથા છે, તો પરમ દિવસે હું રાધાને લઈ જાઉં. અરે એમાં મને શું પૂછવાનું? તમે રાધાને જ પૂછી લો ને. તું શું કહે છે બેટા? હું પપ્પાનો બિઝનેસ પોતાના નામે કેવી રીતે કરી લઉં? મારા મનમાં હજી સવાલ છે કે પપ્પા મીતા ફોઈના કેસમાં નિર્દોષ છે કે દોષી. એટલે મારે પહેલા સત્યની તપાસ કરવાની છે, પછી જ હું પપ્પાના બિઝનેસ અંગે કોઈ નિર્ણય લઈ શકીશ. રાધા, શું વિચારે છે? પપ્પા, આટલી ઉતાવળ શેની છે? તમારો આટલો મોટો બિઝનેસ સંભાળવા માટે હજુ મેન્ટલી પ્રિપેર નથી. પપ્પા, જ્યારે મને લાગશે ને કે હવે હું તમારો બિઝનેસ સંભાળવા માટે રેડી છું, ત્યારે હું સામેથી ચાલીને આવીને તમને કહીશ. ઠીક છે? મમ્મીજી, હવે આપણે નીકળી. બાય પપ્પા. બાય બેટા. બાય મમ્મી. બાય. હમણાં સુધી તો રાધા મારો બિઝનેસ સંભાળવા માટે તૈયાર હતી. હવે કેમ આમ વાત કરે છે? શું એ કંઈ છુપાવી રહી છે મારાથી? મેં અત્યારે બિઝનેસ મારા નામે કરવાની ના પાડી, એટલે મમ્મી પપ્પા બિચારા બહુ દુઃખી થયા હશે. સોરી પપ્પા, બસ મારે થોડો સમય જોઈએ છે, પછી બધું ક્લિયર થઈ જશે. રાધા, હા મમ્મીજી. રાધા, આજકાલ મેં એક વાત માર્ક કરી છે કે તું કાયમ કોઈ વિચારોમાં ખોવાયેલી હોય છે. કોઈ એવી વાત તો નથી ને બેટા જે તું મારાથી છુપાવતી હોય? ના ના મમ્મીજી, એવું કંઈ નથી. જો બેટા, હવે આપણે મિત્રો જેવા છીએ, એટલે તું મારી સાથે કોઈ પણ વાત શેર કરી શકે છે.
થેન્ક યુ મમ્મીજી. એવું કંઈ પણ હશે તો હું ચોક્કસ તમને કહીશ. રાધા, હવે આપણે ઘરે જઈને સૌથી પહેલા એક કામ કરીએ. પૂજામાં કોણ બેસે એ નક્કી કરી દઈએ. હા. ક્રિશ પણ સવારથી ગયો છે. ખબર નહીં એ ઘરે આવ્યો છે કે નહીં. રાધા, તારી ક્રિશ સાથે કોઈ વાત થઈ? ના મમ્મીજી, પણ તમે ચિંતા નહીં કરો, એ આવી જશે. રાધા બેટા, મને એક વાત ના સમજાય. અત્યાર સુધી તો તું તારા પપ્પાનો બિઝનેસ તારા નામે કરવા માટે તૈયાર હતી, તો પછી હમણાં તે ના કેમ પાડી? મમ્મીજી, આપણે હમણાં જ આપણા ઘરે આવ્યા છીએ ને, તો બધું પાછું પહેલાંની જેમ ગોઠવતા વાર લાગશે. એકવાર જેવું બધું રૂટીનમાં આવી જાય ને, એટલે હું પપ્પાનું બિઝનેસ સંભાળી લઈશ. આમ પણ રાજેશભાઈની હવે ઉંમર થઈ છે, એ ક્યાં સુધી કામ કરતા રહેશે? હા, હું પણ ઈચ્છું છું કે હવે પપ્પા આરામથી જીવન જીવે, પણ એની પહેલાં મારે FIR પાછળનું રહસ્ય શોધવું પડશે. આલો કોફી. ક્યાં ખોવાઈ ગયા? હું રાધા વિશે વિચારતો હતો. અત્યાર સુધી એ કેટલા ઉત્સાહથી મારી પાસે આપણા બિઝનેસ વિશે શીખતી હતી. બધી ફાઇલો એકદમ રસપૂર્વક સ્ટડી કરતી હતી. અચાનક એને શું થઈ ગયું મને કંઈ સમજાયું નહીં. હા, રાધાએ જ્યારે કહ્યું ને કે આટલી ઉતાવળ કરવાની શું જરૂર છે, ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે રાધા આવું કેમ બોલી. કદાચ કિયારાને કારણે ક્રિસ્તી કંઈક ડિસ્ટર્બ થઈ હોય. ના ના, એવું નહીં હોય. તમે જોયું નહીં, આવતાની સાથે એણે મારી સાથે કેટલા મજાક મસ્તીથી વાત કરી. જો એવું કંઈ હોત તો મને ખબર પડી જાત. તારી વાત સાચી છે રશ્મિ, પણ એ કદાચ પોતાનું દુઃખ છુપાવવા માટે આવી રીતે મજાક કરતી હોય એવું પણ બને. આપણે જ્યારે એને સહી કરવા માટે કહ્યું ત્યારે મેં એનો ચહેરો બહુ ધ્યાનથી વાંચ્યો. સમથિંગ ઇઝ ધેર. જો ક્રિશને કારણે કોઈ પ્રોબ્લેમ હોય તો એણે આપણો બિઝનેસ સ્વીકારવાની શા માટે ના પાડી? તમારી વાત તો બરાબર છે, પણ બીજું શું હોઈ શકે? કંઈક તો છે. છેલ્લા કેટલાય દિવસથી હું જોઈ રહ્યો છું કે રાધા અને શૌર્ય બધાથી છુપાઈને કંઈક કરી રહ્યા હોય એવું મને લાગે છે. પણ એ શું હશે? આજ સુધી આવું નથી બન્યું, પણ પહેલી વાર મને એવું લાગ્યું કે રાધા તારાથી અને મારાથી છુપાવીને કંઈક કરી રહી છે. હે ભગવાન, હું શું કહું છું, રાધા કોઈ મોટા પ્રોબ્લેમમાં ફસાય એ પહેલા પ્લીઝ તમે કંઈક કરો. લેટ મી થિંક. મમ્મી, મને લાગે છે કથામાં તારે બેસવું જોઈએ, કારણ કે ઘરની માલિક તો તું છે. હા મમ્મીજી. અરે, તમે બધા આમ કેમ વાત કરી રહ્યા છો? હું એકલી નહીં, પણ આપણે બધા જ આ ઘરના માલિક છીએ. મારું જે પણ કંઈ છે એ તમારા બધાનું છે, અને મારા પછી તમારે બધાએ જ આ સંભાળવાનું છે. તો એક કામ કરીએ મમ્મી, હર્ષભાઈ અને નીલાભાભી પૂજામાં બેસશે. ખાલી અમે બંને કેમ? ના ના, એવું સારું નહીં લાગે. મમ્મીજી, તો એવું થઈ શકે કે ત્રણેય ભાઈઓ પૂજામાં બેસે. શું કહો છો મમ્મીજી? હા, ગુડ આઈડિયા. તમે ત્રણેય ભાઈઓ સજોડે પૂજામાં બેસી જાઓ. લો, ક્રિશભાઈ આવી ગયા. આવો ક્રિશભાઈ, બેસો. કાલની કથામાં કોણ બેસવાનું છે એ નક્કી થઈ રહ્યું છે. એમાં મારી શું જરૂર છે? જેવી રીતે કથા ક્યારે થશે એ તમે લોકોએ મળીને નક્કી કરી લીધું છે, એવી જ રીતે કથામાં કોણ બેસશે એ પણ નક્કી કરી લો ને. મારા ઓપિનિયનની શું જરૂર છે? ક્રિશ, એક મિનિટ. તું તારી માં સાથે આ રીતે કેમ વાત કરી રહ્યો છે ક્રિશ? જો તું કહેતો હોય તો હું તારી માફી માંગી લઉં, પણ પ્લીઝ આ રીતે બધાનું મૂડ ખરાબ ના કરીશ. અરે, આપણને આપણું પોતાનું ઘર પાછું મળી ગયું છે. શું એ વાતની ખુશી મનાવવાનો હક નથી આપણને? ઓફકોર્સ છે, અને હું ક્યાં તમને ખુશીઓ મનાવતા રોકું છું? તું રોકતો નથી ક્રિશ, પણ અમારી ખુશીમાં તું સહભાગી નથી થઈ રહ્યો. એ વાતનું દુઃખ છે મને. પ્લીઝ તમે દુઃખી ના થશો, મને થોડો સમય આપો. પણ ક્રિશ, કથા
તમે દુઃખી ના થાઓ મમ્મીજી. ક્રિશે કહ્યું છે ને કે એને થોડો સમય જોઈએ છે, તો મને લાગે છે આપણે એને થોડો સમય તો આપવો જોઈએ. રાધાની વાત સાચી છે, એને થોડી સ્પેસ આપવાની જરૂર છે. ક્રિશ હમણાં જે મેન્ટલ સ્ટેટસમાં છે એમાંથી એને બહાર આવવા દો, પછી એ પહેલાંની જેમ નોર્મલ થઈ જશે. ભગવાન જાણે ક્યારે નોર્મલ થશે. એ જ્યારથી આફ્રિકાથી આવ્યો છે ત્યારથી એનું વર્તન બદલાઈ ગયું છે. કોણ જાણે પેલી કિયારા એના પર શું જાદુ કર્યો છે.